એક એવો પશ્ચિમમાં ખ્યાલ છે, પશ્ચિમના દેશોમાં, પશ્ચિમની સંસ્કૃતિમાં એક એવો ખ્યાલ છે કે જે અતિ તેજસ્વી હોય, અતિ બુદ્ધિશાળી હોય, જેની પાસે એટલો મોટો બુદ્ધિ આંક હોય, તેજસ્વી બુદ્ધિ, એને જીનિયસ કહેવાય. જીનિયસ એટલે એ એવું વિચારે જેનો આઈડિયા, જેનો ખ્યાલ કોઈને ના આવે. બધા માણસને આવી જ ન શકે. હજારો નહીં, લાખો માણસોમાં ક્યારેક એકાદ જણ આવી વિશિષ્ટ બુદ્ધિવાળો પેદા થાય, એને જીનિયસ કહેવાય. પણ પશ્ચિમમાં એવું કહેવાયું કે જે જીનિયસ હોય ને, એ અલ્ટિમેટ વિચારે, અલ્ટિમેટ ટ્રુથ, એ સત્યની શોધમાં નીકળી જાય. લોકો કહે છે ને, સત્ય શું છે એની શોધમાં નીકળી જાય, એને જીનિયસ કહેવાય. અને એવું પશ્ચિમમાં બન્યું. સૌથી મોટો જીનિયસ આઈન્સ્ટાઈન કહે છે. એવા તો પછી આખી લાઈન થઈ ગઈ. તમે જેટલા વૈજ્ઞાનિકો જુઓ, જેટલા એન્જિનિયરિંગના માસ્ટર માઇન્ડ જુઓ, બધા જીનિયસ છે. એક એક શોધ કરનારા માણસો જીનિયસ. આ બધાએ શોધી કાઢ્યું સત્ય શું, અંતિમ શોધવા માંડ્યા. પણ સાચી વાત એ બની કે સાચું જીનિયસ એ છે કે આ જે શોધાયું, વિમાન શોધાયું, કે આઈન્સ્ટાઈને સાપેક્ષનો સિદ્ધાંત શોધ્યો, કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો. પણ સાચો જીનિયસ એ છે, એ કહે છે એને સિદ્ધાંત શોધ્યો નથી, એ તો સિદ્ધાંતો હતા જ વાતાવરણમાં, પૃથ્વી પર આ હતું જ. ન્યૂટન ના હોત તો શું ઝાડ પરથી સફરજન નીચે પડવાના બદલે ઉપર જાત? નહીં. મતલબ બ્રહ્માંડમાં ગુરુત્વાકર્ષણનો નિયમ તો હતો જ, પણ ધ્યાનમાં પહેલી વખતે ન્યૂટનને આવ્યો. એટલે એનો મતલબ કે એને અંતિમ સત્ય નથી શોધ્યું. સાચો જીનિયસ, પૂર્વની સંસ્કૃતિ એવું કહે છે કે સાચું જીનિયસ એ છે કે અંતિમ સત્ય શોધે. આ બ્રહ્માંડ કેવી રીતે બન્યું? આ બ્રહ્માંડ કોણે બનાવ્યું? હું ક્યાંથી આવ્યો? હું કેવી રીતે આવ્યો? મારું આ જીવન કેવી રીતે ચાલી રહ્યું છે? હવે મારું શરીર નહીં હોય તો હું ક્યાં જઈશ? આ બધા પ્રશ્નો છે ને, એ અંતિમ સત્ય છે. અને જે જીનિયસ હોય આ બાબતમાં વિચારે. અને આ બધા અંતિમ સત્ય વિશે પશ્ચિમના જીનિયસો વિચારવામાં નિષ્ફળ ગયા. એમની પાસે આ જવાબ ના મળ્યો, માટે એમણે કહી દીધું આ બધા જવાબોનો અમારી પાસે કોઈ શક્યતા નથી, આ બધી વાહિયાત વાત છે. આ અમારું શરીર છે, એની મદદથી અમે કામ કર્યું, હવે શરીર ઘરડું થઈ ગયું, ખતમ થઈ ગયું, બાળી દો કે દફનાઈ દો. આનાથી આગળ અમારે કંઈ માનવું નથી. તો જેને જીનિયસ કહીએ છીએ, જે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ અને કેટલી બધી બાબતોમાં નિષ્ણાત છે, એ માણસો જે અંતિમ સત્ય છે એ શોધી નથી શક્યા. એટલે અંતિમ સત્ય કોણે શોધ્યું? અંતિમ સત્ય પશ્ચિમમાં કોઈએ શોધ્યું? હા, શોધ્યું. ક્રાઇસ્ટ, સોક્રેટિસ, એણે અંતિમ સત્ય શોધ્યું. ચીનમાં લાઓ ત્સે, કન્ફ્યુશિયસ અંતિમ સત્ય શોધ્યું. ભારતમાં શંકરાચાર્ય, હિન્દુ ધર્મમાં બુદ્ધ અને મહાવીર, એણે અંતિમ સત્ય શોધ્યો. હા, એણે ગુરુત્વાકર્ષણનો નિયમ ના શોધ્યો. એણે વિજ્ઞાનની કોઈ શોધ ન કરી, પદાર્થ અને ભૌતિક વિજ્ઞાનની ન કરી, પણ એણે એ શોધી નાખ્યું કે માણસ ક્યાંથી આવ્યો છે, કેમ આવ્યો છે, ક્યાં જવાનો છે, શા માટે, અને એની શું સ્થિતિ છે. આ શોધી કાઢ્યું. તો સાચા જીનિયસ જુઓ તમે, આ લોકો છે. કેમ કે આજે બુદ્ધ, મહાવીર
આ બધાને થઈ ગયે 2-3 હજાર વર્ષો થઈ ગયા, અને તોય લોકોના હૃદયમાં રાજ કરે છે. હજી લોકો એને ભૂલી નથી શકતા. અને ભૌતિક અને પદાર્થ અને વિજ્ઞાનની શોધ કરનારા માણસોએ કામ કર્યું છે, પણ લોકોની સગવડ વધારી છે, લોકોનું સુખ વધાર્યું છે. તો લોકો એને યાદ તો ચોક્કસ રાખ્યો છે, પણ સમય જતા એ લોકો ભૂલી જશે. એને સાચા જીનિયસ જે કહેવાય છે, એને ધર્મ કે અધ્યાત્મના જીનિયસ કહેવાયા છે.